હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો ભાઈ સવારમાં તો ટ્યુશન કરાવ્યા પછી હમણાં તો રિવિઝન ચાલે છે ને, તો 1 મિનિટનો પણ ટાઈમ નથી હોતો. કેમ કે મેથ્સનું રિવિઝન હોય અથવા તો કોઈ ગ્રામર કરાવતા હોય, તો આજે ગુજરાતીનું ગ્રામર કરાવ્યું પાંચમાવાળાને. જે આપણે નોર્મલ જ હોય છે, બધું આડાવાળા શબ્દો હોય ભેગા કરીને વાક્ય બનાવવાના, અંતે બધું ઉદ્ગાર વાક્ય છે, પૂર્ણ વિરામ છે, આ બધું થોડું ઘણું હતું એ જ કરાવ્યું. એટલે બિલકુલ ટાઈમ કેમેરો હાથમાં લેવાનો ના મળ્યો. અને અત્યારે મેં ટ્યુશન કમ્પ્લીટ થયું એટલે હું આવી ઉપર અને ચેન્જ કરીને ફરી પાછી આ કોટનની કુર્તી પહેરીને અને થોડુંક અહીંયા બધું સાફ સફાઈ કરીને બધું વ્યવસ્થિત કરી નાખ્યું. અને નાઇટ ડ્રેસ મારો મૂકવાનો રહી ગયો, તો નાઇટ ડ્રેસને એવું મૂકી દીધું. અને હવે કીધું કે હવે નીચે જઈએ. અને કેટલા વાગ્યા છે? બસ 11 થઈ ગયા છે. તો હવે કંઈક આપણે રસોઈ પણ બનાવશું ભાઈ, બરાબર. ખબર નહીં, યાદ તો કાંઈ યાદ નથી કે કંઈ નક્કી થયું નથી શું રસોઈ બનાવવી એ. તો હું તમને મારું લુક એમાં બતાવી દઉં, જે તમે એઝ યુઝ્યુઅલ દર વખતે જોતા જોઉં છો, બરાબર. ચલો જો ભાઈ બતાવી દઈએ. તો કોટનની કુર્તી પહેરી છે, મારા બાપુજીએ આપી હતી. અને મને આ પહેરવાની બહુ મજા આવે છે અને કલર ને બધું બહુ જ ગમે છે. અને એમાંય ખાસ કરીને આ સ્ટેન્ડ પટ્ટી હોય અથવા તો કોલર હોય ને, એટલે મને બહુ જ ગમે. મારું ફેવરેટ પેટર્ન હોય ને તો આ છે. તો તમને કેવી પેટર્ન ગમે છે વધારે કમેન્ટ કરજો. અને આ કુર્તી મારા ઉપર કેવી લાગે છે એ પણ કમેન્ટ કરજો. તો નીચે બ્લેક અને ઉપર આ રીતનું, તો મને આ બહુ ગમ્યું છે આ લુક. તો ચલો ભાઈ હવે નીચે જઈએ અને રસોઈમાં શું બનાવવાનું છે ને એ નક્કી કરીએ. કામ તો અહીંયા બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. રસોઈમાં બને છે સૂપ, ભાત અને ખારીયું ડુંગળીનું. તો સુકલ ડુંગળીનું શાક બને છે પપ્પા માટે. સૂપ ભાત હશે એટલે હું તો રોટલી નહીં ખાઉં. મમ્મીનું એકાદી રોટલી મમ્મી ખાય. જો કહી દીધું ને, એક જ રોટલી મમ્મી ખાવાના છે. તો એની એક રોટલી હું બિલકુલ નહીં ખાઉં. કેવલભાઈ 1-2 રોટલી ખાય, કેમ કે ભાત હોય એટલે રોટલી ખાવું ઓછી જોઈએ. તો હવે ડુંગળીનું શાક બનાવવાનું છે સુકલ ડુંગળીનું. તો ફટાફટ આપણે બનાવી નાખીએ. ટમેટું સુધારવાનું. અને અહીંયા જો સૂપ બાફીને ગાળીને આપણે તૈયાર કરી રાખ્યું છે. ટમેટા બાફી નાખ્યા હતા અને ગાળીને ત્યાં તૈયાર કરી દીધું છે. હમણાં વઘાર કરી નાખીએ. તો આ ડુંગળીનું શાક છે ને, જાજુ પપ્પાને ખાવાનું છે, એટલા માટે મેં લસણની ચટણી નથી નાખી. જો અમારે ખાવાનું હોત ને, તીખું બનાવવાનું હોત ને, તો લસણની ચટણી નાખીને બનાવે. અને પપ્પાને બહુ તીખુંથી પછી એસિડિટી જેવું થઈ જાય કે પેટમાં દુખવા મળે. અને એનું શાક બનાવતું તો બહુ ધ્યાન રાખવું પડે. તો મેં અહીંયા રાઈ, જીરું, હિંગ, હળદર, જીરું છે ને વઘાર કરી પહેલાં ટમેટું નાખી દીધું છે. ટમેટું ગળી જાય એના માટે આપણે થોડુંક મીઠું નાખી દઈએ. અને ટમેટું એકદમ રાળ થઈ જાય ને પછી એમાં ડુંગળી નાખી ચડવા દે છે. તો અત્યારે ભાઈ રસોઈમાં ભાત બની ગયા છે, સૂપ બની ગયું છે. સૂપ હવે 1-2 મિનિટ માટે ઉકાળવાનું બાકી છે. રોટલીનો લોટ બંધાઈ ગયો છે, પણ હજી 12 નથી વાગ્યા ને રોટલી એકદમ થોડી કરવાની છે. તો એટલા માટે મેં કીધું ચલો હવે આપણે વોટરમેલન જ્યુસ કાઢી નાખીએ. તો વોટરમેલન જ્યુસ જો અહીંયા કાઢી લીધું છે. અને નેચરલી જ ગમે, આની અંદર બીજું કંઈ નાખવાનું નહીં, પણ થોડીક ખાંડ નાખી છે, મોડું છે એટલા માટે. અને અહીંયા જો બીજો ભાગ થાય છે, આખું ભરી દીધું છે. પાણીની આમાં જરૂર ન પડે, પણ બહુ ઘાટું થાય ને એટલે થોડું ઘણું આપણે પાણી નાખશું, બરાબર. બાકી હજી તો તરબૂચના તો હજી 3 મોટા તરબૂચ પડ્યા છે. એવું લાગશે ને તો કાપીને પછી હજી થોડુંક વધારે કરી નાખશે. તો ચલો ભાઈ ફટાફટ આપણે વોટરમેલનનું જ્યુસ કરી નાખીએ. તો અત્યારે જમવામાં છે ડુંગળીનું શાક, ટમેટાનું સૂપ, કેરી આવી ગઈ એટલે હવે આપણે કેરી મસાલાવાળી ખાવાની. રોટલી છે, હવે ખાવાનું ચાલુ કરી દીધું ને પછી યાદ આવ્યું તમને બધાને બતાવવાનું. તો ભાઈ ચાલો બધા જમવા. તો અત્યારે ભાઈ ટ્યુશન ચાલે છે, તો તમને થોડુંક એવું બતાવી દઉં. કેમ કે હમણાં છે ને છોકરાને ફૂલ એક્ઝામની તૈયારીઓ ચાલે છે ને, એટલા માટે મેં ત્યાં વિડીયો નથી બનાવતી. તો મેં છોકરાને અત્યારે વર્ગીકરણ કરવા આપ્યું છે ને, તો મેં કીધું થોડી વાર માટે ઊભી થઈને વિડીયો લઈ લઉં. તો જો ભાઈ છોકરાઓ અહીંયા ભણે છે. અને મમ્મી અત્યારે છે ને નિબંધ સમજાવે છે, બરાબર. ઇંગ્લિશનું ને એને ગુજરાતી કરીને એને સમજાવે છે. અને મેં આજે પર્યાવરણના બધા વર્ગીકરણ જે આવે ને એ કરાવ્યા. હું હમણાં થોડી વાર માટે ઊભી થઈ છું. તો જે છોકરાઓ બેઠા બધા ભણે છે, ફૂલ એક્ઝામની તૈયારીઓ ચાલે છે. તો અત્યારે છોકરાનું ટ્યુશન ચાલુ છે
અને ટ્યુશનમાં આજે ભાઈ બીજા ધોરણવાળાને અડધાને સામાન્ય જ્ઞાન ચાલે છે, અડધાને હિન્દી ચાલે છે, અડધાને ગુજરાતી ચાલે છે. તો સ્કૂલ વાઇઝ બધાને થોડું થોડું અલગ હોય છે. અને અહીંયા ભાઈ પાંચમાવાળાને ગુજરાતીનું આજે અભ્યાસક્રમ પતી ગયો, મતલબ કે એસાઇનમેન્ટ કમ્પ્લીટ થઈ ગયું અને હવે આજથી પર્યાવરણનું એસાઇનમેન્ટ ચાલુ કર્યું છે, બરાબર. તો મારે આ ભાઈને તો બધું ફટાફટ જ થઈ ગયું હોય. જો ડાયો છે ને બધા. આજ તો હું છે ને ભાઈ પ્લેટફોર્મ ઉપર ચડીને કેરી ડુંગળી સુધારું છું, કેમ કે જો ભાઈ મમ્મી અહીંયા છે ને પોતા મારે, મેં પોતા મારે ને ત્યાં હું કેરી ડુંગળી બેઠા બેઠા સુધારી નાખું. અને મમ્મીએ બ્લુ વ્હાઇટ પહેર્યું છે અને મેં બ્લુ વ્હાઇટ પહેર્યું છે. અચાનક જ થઈ ગયો એવું નક્કી. હા, હું ઉપરથી નીચે આવીને ત્યાં મમ્મીએ કપડાં ચેન્જ કરી લીધા હતા અને મેં ચેન્જ કરીને હું નીચે આવી. એટલે મેં બ્લુ ને વ્હાઇટ પહેર્યું છે, મમ્મીએ બ્લુ ને વ્હાઇટ પહેર્યું છે. તો મમ્મી યાર મેચિંગ ફૂલ મેચિંગ થઈ ગયું, જેવું તેવું નહીં. હા, એકદમ મેચિંગ છે, એકદમ મેચિંગ. તો એ પોતું મારે ને ત્યાં હોય બેઠી બેઠી ઉપર બેઠા બેઠા આપણે ડુંગળીને કેરીને સુધારી નાખી. આજે વિડીયો બહુ મસ્ત આવતો હોય એવું કેમ મને લાગતું હશે. આજનો મારો અવાજ ભારે છે અને અત્યારે કહીએ ને ગળામાં તો એકદમ સરસ થઈ ગયું છે. એક 1% ટાઈપ પછી થોડું લાગે છે, થોડુંક 1% જેવું. પણ હવે આમ અવાજ ભારે છે ને ઉધરસ આવે છે. અને આજે વિડીયો બહુ મસ્ત આવતો હોય ને એવું લાગે છે, એકદમ જોરદાર, એકદમ ક્લિયરિટી, કલર ને બધું. તો ભાઈ યાર બીજી બધી વાતો છોડીએ, કેમ કે ભાઈ 3 દિવસથી પાર્સલ આવી ગયું છે. પરમ દિવસ રાતનું પાર્સલ આવ્યું છે, મંગળવારનું. બુધ ગુરુ આજે જતા રહ્યા, બુધવાર આખો જતો રહ્યો, ગુરુવાર આજે અડધો દિવસ જતો રહ્યો. તો ભાઈ હજી પાર્સલ અનબોક્સિંગ મેં નથી કર્યું. તો હવે કીધું આજ તો ફાઇનલી કરી જ દઉં, ભલે ટાઈમ 4 ને 10 થઈને ત્યાં ઉઠી ગઈ એટલે બધું ફટાફટ આપણે અનબોક્સિંગ થઈ જઈએ. તો ચલો ભાઈ પાર્સલનું અનબોક્સિંગ કરીએ ને તમને બતાવીએ. આ પાર્સલનું અનબોક્સિંગ એટલે નહોતું થતું કેમ કે ક્યારેક મારી પાસે કાતર ના હોય, અથવા તો ક્યારેક મારી પાસે ટાઈમ ના હોય, ક્યારેક આળસ આવતી હોય, આવું બધું ભાઈ થતું હતું. તો અનબોક્સિંગ થતું નહોતું. જોકે 1-2 દિવસથી કંઈ જરૂર નહોતી ને એટલે વધારે તો નહોતું થતું. અરે બેડ ઉપર કચરો થઈ જવાનું છે, એવું લાગે છે કે આપણે જગ્યાએ ચેન્જ કરવી પડશે. આ ઉપર કોથળી બહુ કડક સારી આપી લાગે છે. કાગળ તો કાઢીને એક બાજુ ભાઈ ફેંકી દીધું, મૂકી દીધું છે. હવે આપણે મેઇન બોક્સ છે એ તૂટે નહીં એ રીતે આપણે અનબોક્સિંગ કરી દઈએ. અને આપણે સેલો ટેપ જ કાઢવી છે. इतनी आसानी से मैं खुल जाऊँ इतना अच्छा थोड़ी नहीं, ऐसा बोल रहे हैं. बहुत अच्छी पैकिंग है भाई, काफ़ी अच्छी है, बहुत नहीं काफ़ी अच्छी है. पार्सल पैकिंग बहुत ही बढ़िया है भैया. कैसे निकालते हैं वो मुझे नहीं पता है. તમે એટલું મસ્ત મજાની મને કમેન્ટ કરો કે હું હિન્દીમાં વ્લોગ બનાવું કે ના બનાવું. એક સરસ મજાની કમેન્ટ કરો. ચલો તો ફાઇનલી ભાઈ અનબોક્સિંગ થઈ ગયું છે. મેં મંગાવી હતી કેન્ડલ. તો જોઈ લઈએ આપણે આમાં કેવી કેન્ડલ આવી છે. તો કેન્ડલ સાવ ખલાસ થઈ ગઈ હતી, બિલકુલ મારી પાસે અત્યારે કેન્ડલ નહોતી. જો ઓર્ડર આવ્યો હોત ને તો કોઈ પ્રકારની કેન્ડલ અવેલેબલ નહોતી. તો ફાઇનલી મારી પાસે અત્યારે કેન્ડલ પણ આવી ગઈ છે. તો જો ભાઈ સરસ મજાની આવી છે કલરફુલ કેન્ડલ. તો આ એક બહુ મસ્ત કામ થઈ ગયું. ચલો કેન્ડલનું કામ એક સરસ એવું થઈ ગયું, બહુ સરસ આવ્યું છે. અને મારી પાસે ક્રશ હતા નહીં, મેંગો મંગાવ્યું છે. તો અહીંયા મેં મેંગો ફ્લેવર મંગાવ્યું છે, એક પાઇનેપલ છે, બરાબર, અને એક સ્ટ્રોબેરી હશે. હા સ્ટ્રોબેરી છે, બ્લુબેરી નથી મંગાવ્યું, સ્ટ્રોબેરી છે. તો આ બધા એક ક્રશ મંગાવેલા છે. તો ભાઈ મસ્ત મજાના 3 ક્રશ આવી ગયા છે. એનું બોક્સિંગ એ બહુ જોરદાર છે. સાથે મેં મંગાવ્યું ન્યુટ્રલ જેલ. તો જે મેઇન વસ્તુ મારે મંગાવવાનું હતું આ જ, કેમ કે મને આ અમુક જગ્યાએ એમ કંઈ મળતું નહોતું અહીંયા નજીકમાં. અને સાથે મેં મંગાવ્યા હતા આ બોક્સ.
ચલો ભાઈ, આ બોક્સનું કારણ તમને જલ્દી જ ખબર પડી જવાની છે. મેં આમ શું કામ મંગાવ્યા છે. આ પેક થઈ જાય એવા મસ્ત બોક્સ છે. આ રીતે પ્રેસ્ટીજ માટે બરાબર, નાની નાની પેસ્ટી મૂકવા માટે આ બોક્સ મંગાવ્યા છે. ભાઈ મસ્ત મજાનું છે. થેન્ક યુ ફોર ધીસ પાર્સલ. તો એ લોકો ભાઈ મારા બ્લોગ જોતા તો નથી, તો કંઈક આઈડિયા આવી જાય. ટ્રાય કરીશું એને મોકલવાનું, જોવે તો ઉનાળા બાજુ ભાઈ વાવાઝોડું આવ્યું છે. અત્યારે આ બધું હાવ ભરાઈ દીધું, પાછું સાફ કરીને ચીપટી લગાવીને પડદા અહીંયા બંધ કરી દીધા છે. તો જુઓ તમે અહીંયા અમારે આ ગેલેરીની હાલત આવી ભાઈ કંઈક હાલત થઈ છે. હું બહાર હમણાં બતાવું તો જો પાંદડા હજે પવન થોડોક બંધ થઈ ગયો છે ને તો બતાવી દઉં. જોશે નકરું પાંદડું ઉડીને બધું અહીંયા ઘર પાસે જ આવે છે. અને જો અહીંયા ભાઈ છોકરાઓ પાંદડાથી રમે છે. તો એ જો ભાઈ અમદાવાદમાં વાવાઝોડું આવી ગયું છે. ભાઈ તમારે આવ્યું કે નહીં તમારા ગામમાં કમેન્ટ કરી દો ભાઈ, સરસ મજાની. તો ચોકની હાલત જુઓ ભાઈ, આ 1-2 વખત તો વળાઈ ગયું છે, તો હજી આવી જ હાલત છે. જો છે ને બધું ઉડીને અહીંયા ઘરે આવે છે. હા પવન અને બધુંય છે ને આ વેરા ઉપરથી ઉડીને બધુંય અમારે ઘરે આવે છે. અને અહીંયા ભેગું થયું છે. અને આ છોકરાઓ જો ધબધબાટી બોલાવે છે. રાડું નાખમાં જો વાવાઝોડું આવી ગયું છે ને અમારે આ બધા વાવાઝોડું જેવા જ. અમારા માટે રોજ વાવાઝોડું જોઈએ, તમે બધા રોજ આવો ને એટલે ના નો આવવો જોઈએ. આટલી જ માટી છે અહીંયા, જોઈ લો ભાઈ. આટલી માટી આ 3જી વખત સાફ કરું છું. અને હવે જો ભાઈ વરસાદ જેવું થઈ ગયું છે, મતલબ વરસાદ જ આવે ધીમો એકદમ. એટલે હવે માટી તો નથી ઉડવાની, એટલે હવે આપણે બધું સાફ કરવાનું છે મેઇન કામ. તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો. તો ભાઈ આવું માવઠું અત્યારે પડે એટલે આપણી ઘરે હાલત બધી ખરાબ થઈ જાય, મતલબ બીમારી આવે ને એવું બધું. તો આ બધું અત્યારે સાફ કરવાનું. ભાઈ વાવાઝોડાની આવી અસર થઈ છે અમારા ઘરે. જો વરસાદ કરીને એકદમ થાક લાગી ગયો હતો, તો રાતે વહેલા સૂઈ ગયા હતા. સાથે સાથે આપણે વિડીયોનો અહીંયા એન્ડ લઈએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમારે ત્યાં કેવું વાતાવરણ છે જરૂર કમેન્ટ કરજો. બાય બાય, ટેક કેર.